આજે અચાનક જવાનું થયું બાર ગામ. રસ્તામાં ગાડીના ફેફસા હળી ગયા, ઓઇલ પીપીને ગાડી બંધ પડી ગઈ. વરસાદના હિસાબે સુખનો સૂરજ જ કેટલા દી પછી દેખાણો. સવાર આપણે કામ પતાવીને આપણે હમીરાભાઈ ભેગા આવી ગયા ક્રિકેટ રમવા. વિરાટ કોહલી પાસેથી માંગેલું બેટ છોકરાઓએ બધા ભાંગી નાખ્યું. હવે વિરાટ કોહલી અમને બધાને ગોતે છે. ઉભા રહ્યો છોકરાઓ, મારું બેટ ભાંગી નાખ્યું. હાલ તો સિરાજ અને પકડી જ લેવાના થાય છે. તમને હળી કાઢતો એરું કહીડે મારું બેટ ભાંગી નાખ્યું. ઉભા રહ્યો. હા હરાવ. પછી હવારમાં નાઈ ધોઈને ફ્રેશ થઈને આપણે નીકળી ગયા બહાર ગામ જવા. બહાર ગામ જવા પહેલા આપણે થોબડાની સેફટી કરી લીધી, કારો ન પડી જાય ને એટલે. ગામના બોટ જોતા જ લાગે અહીંયા ઊભું ન રહેવાય, ભાગો. પછી અનીડા થઈને રસ્તામાં મારા ભાઈનો છોકરો ભેગો થઈ ગયો ને એ વ્લોગમાં આવતા શરમાતો હતો. અહીંયા મેહુલભાઈને ભેહું સરતી હતી. ત્યાંથી આપણે આપણો રસ્તો કન્ટિન્યુ રાખ્યો અને ગાડી પછી હાઈવે રોડ ઉપર ચડાવી અને પછી કામ પતાવીને આપણે આવી ગયા ઘરે. ખીચડા ભાઈની બહુ ખીચડી બેન લઈ લીધી ને ખાઈ લીધી ચીકી. અબે સાલે ફાઈન પડી ગઈ ને આપણે આવી ગયા દુકાને. ભૂતને પીપળો મળી જાય મને સ્પોન્સર મળી જાય. કોણ ખાધા પેલા એના કાકડીએ સાટી જવાના, નકર સમાજ આપણે સ્વીકારે નહીં. આજના કોણના સ્પોન્સર આ બાપા હતા, તો ફોલો કરતા જાય.